નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચના તવરા સ્ટેટ ઓફ ઇન્ડિયાની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ હોવાથી બેંકના ખાતા ધારકો પરેશાન થઈ રહ્યા છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલી એસબીઆઈ બેંક છેલ્લા 6 દિવસથી બેંકની કામગીરી બંધ હાલતમાં અને હજુ પણ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે। બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડતો જવાબ આપી રહ્યા છે। જેઓ જણાવી રહ્યા છે કે બીએસએનએલના વાયર કટ થઈ જવાથી અહીં સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી આ બેંકની તમામ કામગીરી બંધ રહેશે અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે, જેથી તવરા ગામમાં એસબીઆઈ બેંકમાં ખાતા ધારકો મોટા પાયે ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો એકાઉન્ટમાં રાખી બેંકમાં લેવડ દેવડ કરતા હોય છે। ત્યારે હાલ છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાથી અને હજી આવનાર 15 દિવસ બંધ રહેશે તેવી વાત કરતા આજે તવરા ગામના બેંક ખાતા ધારકો બેંક ઉપર રજૂઆત કરી હતી। ત્યારે બેંકના કર્મચારીઓએ પણ પૂરતો જવાબ આપ્યો ન હતો। હાલ તો મહિનાની આખર તારીખો ચાલી રહી છે અને આવનાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હોય છે। ત્યારે આવા સમયે બેંકમાં એક ખાતું ધરાવતા ગામના ખાતા ધારકોએ જો અહીં પૈસા ન મળે તો પછી શું કરશે? જોકે તવરા એસબીઆઈ બેંક દ્વારા ગામના કોઈ જ વ્યક્તિઓની જાણ કરવામાં પણ આવી નથી કે આટલા દિવસોથી બેંક બંધ છે અને આવનાર આટલા દિવસો બેંક બંધ રહેશે। આ તો જ્યારે બેંકમાં ખાતા ધારકો પહોંચે છે ત્યારે તેને ખબર પડતી હોય છે કે બેંક છેલ્લા 6 દિવસથી બંધ છે અને હજુ પણ બંધ રહેશે, જેથી કરી તેનું ઇમરજન્સી કામ હોય તો તેમાં કેટલાક લોકો અટવાયા હોય છે। બીએસએનએલના કર્મચારીઓનો કોન્ટેક્ટ કરતા તેઓનો સંપર્ક નહીં થયો તો આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની કામગીરી શરૂ કરાય જેવી તવરા ગામના ગ્રામજનોની માંગ છે। આવનાર 2 દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। મારું નામ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂના તવરા, તાલુકે જિલ્લા ભરૂચ। તવરા એસબીઆઈની બેંક આવેલી છે, જેમાં છેલ્લા 6 દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ, અમારી આ બીજી શાખામાં જાઓ, અને હજુ પણ અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ 14 દિવસ બીજી બંધ રહેશે બેંક। તો નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે આ જ બેંકમાં છે, એમને પૈસાની જરૂર પડે છે, તે પૈસા બીજે ક્યાં લેવા જશે? એમનું એટીએમ છે, એટીએમ પણ બંધ છે, એમની સર્વિસ પણ બંધ છે પૈસાની। જો આનું 2 દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। મારું નામ ગોહિલ કિરણ છે। હું જૂના ટવરા ગામનો રહેવાસી છું। હવે જૂના ટવરા ગામમાં એસબીઆઈ બેંક આવેલી છે, તો એ બેંકમાં છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું। મારે કોઈને પૈસા આપવાના છે, ખેતરનું કામ ચાલે છે, છતાં આ લોકો કોઈ પૈસા આપતા નહીં, કહે છે કે બધું બંધ છે, એટીએમ બંધ છે, બેંકમાં લેવડ દેવડ બંધ છે, તો અમારે કઈ જવું પૈસા લેવા માટે? હજુ 12 દિવસ 14 દિવસ લોકો એવું કહે કે બેંક બંધ રહેશે, તો અમારે શું કરવું આગળ? હવે એ લોકો જો પૈસા 2 દિવસ મેં ચાલુ નહીં કરે બેંક, તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ।